નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકારો શ્રી ખોડલધામ મંદિર દર્શન કરી ધન્યતા અનુભવી. કાગવડ રાજકોટ ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી દર્શકોના દિલ પર રાજ કરતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જાણીતા કલાકારોએ આજ રોજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે માં ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજ રોજ તારીખ 17 ફેબ્રુઆરીને મંગળવારના રોજ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા કલાકાર શ્રી કુશ શાહ ગોલી, શ્રી શરદ શાંકલા અબ્દુલભાઈ, શ્રી નીતિશ ભુલાણી ટપુ, શ્રી જતીન બજાજ ભૈલુએ સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરના ખોડલના દર્શન કર્યા હતા. તમામ કલાકારોએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કલાકારો મંદિરના ભવ્ય શિલ્પ સ્થાપત્ય, વિશાળ પરિસર અને સ્વચ્છતા જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા. આ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કલાકારોનું ખેસ પહેરાવીને અને માં ખોડલની પ્રતિમા આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલાકારોએ જણાવ્યું હતું કે અહીં આવીને એક અનોખી શાંતિ અને દિવ્ય ઉર્જાનો અનુભવ થયો છે. ગુજરાત આવીને આ અદ્ભુત મંદિરમાં દર્શન કરવાનો લહાવો મળ્યો તે સૌભાગ્યની વાત છે. માતાજીએ અમને અહીં બોલાવ્યા છે. દોડધામ ભરી જિંદગીમાંથી થોડો સમય કાઢીને માતાજીના દર્શને જરૂર સૌએ આવવું જોઈએ. અહીં આવીને ખૂબ જ શાંતિનો અનુભવ થયો છે. આપણા મંદિરમાં આપણી સંસ્કૃતિ અને ધર્મના દર્શન થાય છે. શ્રી ખોડલધામ મંદિર દર્શન કરીને અમને ખૂબ જ અદ્ભુત અહેસાસ થયો છે. સમગ્ર મંદિર પરિસરમાં ખૂબ જ સુંદર સ્વચ્છતા અને વ્યવસ્થા છે. તે જોઈને પણ ખૂબ જ આનંદ થયો છે. મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ પણ પોતાના મનપસંદ કલાકારોને રૂબરૂ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તો ફરી મળીશું એક નવા